તો નહીં આવવાનું. અમારી ત્યાં હેડ કેવું છે? જરાક પડી જા વાયુ. હે જરાક ચક્કર જેવા આવી ગયા એટલે. હેડ તો મને બહુ અડે. નહીં વાંધો નહીં, મેં કામ કરી લેવા, વાંધો નહીં. અમને તો બહુ અડે તે. નહીં વાંધો નહીં, થઈ જા માથી. અમારે નહીં આવવાનું પછી. શું કરું, આવવા જ પડશે. કઈ મેં આવું. કાં ખાલી કરું? ए पप्पा हाँ क्रिस, कहाँ जाएला? बस હવે કામ પર મેં તો વાંચે કે? हाँ वाचतो तो છે. હા વાંચતું હા ને? હા તો મેં કામ પર જામ. મેં નહીં, મારી વાત સાંભળો. હા તમે આજે કઈ ભૂલી ગયા છે યાર? હું આજે કઈ બોલ્યો નહીં મેં. આજે કઈ તારીખ? આજે કઈ છે તમને યાદ છે? નહીં યાદ મને. શું છે પપ્પા આજે મારી બર્થડે. હે? હા મારા દીકરા, બર્થડે આજે તારે? હા પપ્પા, આજના દિવસ તમે કેમ ભૂલી શકે? નહીં મને કામ એવું ને કે મેં ભૂલી જવાયું. મને ભૂલી ગયેલો તો ચાલ, સોરી. હા પણ પપ્પા હા, આજુ બીજી વસ્તુ. પપ્પા આજુ પણ આજે એક વસ્તુ તમે ભૂલ્યા છે પાછા. હવે તો હું ભૂલ્યો? કઈ ભૂલેલો? તમે દર વખતે તે ભૂલી જાય મારા. હું જેવું બર્થડે ભૂલેલો, બાકી બીજું તો નહીં ભૂલ્યો મેં. હું ભૂલ્યો? તમે દર વર્ષે પ્રોમિસ કરે કે મને ગિફ્ટ લઈ આપે, ગિફ્ટ લઈ આપે, પણ આજે સુધી તમે નહીં લઈ આપ્યું. હમણાં સુધી મારી કેટલી બર્થડે ગઈ, દર વર્ષે તમે કહે મને આ લઈ આપે, તે લઈ આપે. મેં તમને કીધું મને આ લઈ આપો, તમે એક બી બર્થડે પર એક બી ગિફ્ટ નહીં આપ્યું. દીકરા ક્રિસ, હમણાં મેં હું જેવો કેમ તને, મારા પાસે પૈસા જ નહીં છે. પૈસા નહીં મળે ને એટલે મેં તને કોઈ જ નહીં લઈ આપ્યું હમણાં સુધી. ને તું એ સાયકલ માંગતો હતો, સાયકલ બી નહીં લઈ અપાઈ, ગાડી બી નહીં લઈ અપાઈ. મને ખબર છે કે તને ફોન જોઈતો છે. મેં પૈસા ભેગા કરું ને પણ પૈસા જ નહીં રહે. હમણાં પૈસા આવે એટલે મેં લઈ જ આપા તને. પછી તમે દર વખતે એવું જ કહે લે આપા લે આપા, પણ હમણાં સુધી કઈ લઈને આવ્યું? મેં લઈ આપા પૈસા મેં ભેગા કર્યા કરતો છે. થોડુંક ઘેરમાં ને એવું સામાન લાવવાનું રહી ને એટલે મેં લઈ આપા. ક્યાર સુધી એવું? મેં લઈ આપા, તું ચિંતા ન એવું જ કરે કે? નહીં તું ચિંતા ન કર, મેં લઈ આપા. તું બે એક દિવસ જવા દે. નહીં મેં કામ પર જતો છે ને ત્યાંથી પૈસા આવે. એક દિવસ પછી તો બર્થડે બી નહીં રહે. બટ બીજા દિવસે બી મેં લઈ આપા, એટલે લઈ આપા તને. બસ મેં કામ પર જાતો છે, મેં પૈસા આવે એટલે મેં લઈ આપા તને. તો મને મોડું થતું છે, તમે જામ. હે જાઓ, મેં લઈ આપા, તું ચિંતા ન કરતો. જાઓ જાઓ. મારા પપ્પા દર વખતે મારી બર્થડે પર આવું જ કરે. આ વખતે બી મને કોઈ ગિફ્ટ નહીં લઈ આપ્યું. પપ્પાની એવી તો હું મજબૂરી કે દર વખતે આવું જ કરે. મને હમણાં જ આટલી બર્થડે કે મને લે જ કંઈ નહીં આપ્યું પપ્પાએ. આ વખતે એક કામ કરું, પપ્પાને હું કહ્યું તો કામ કરતા છે, એવી તો હું મજબૂરી કે જવા પડે પપ્પા એને મને લઈ નહીં આપે. આજે એક કામ કરું, પપ્પા કાં જતા છે ને કામ કરવા, ત્યાં જામ જોવા. પપ્પા શું કરતા છે તે જોવા જામ. ઓકે, ત્યાં જામ મેં. હા રીતેશ,
કેટલાક લગડા ફાયડા? હા છે કેટલાક લગડા ફાયડા? આ ફાયડા છે થોડાક. આ તો 2 લગડા, આટલા હું ફાયડા? તાપો છે એટલે ધીમે ધીમે જક ફાડતો છે. તાપ તો રોજે જ રહેવાનો. જક આજે થોડાક ખર્ચીના જોઈતા હતા. કાંઈ જક ખર્ચીના જોઈતા હતા, ખર્ચીના પૈસા જોઈતા હતા. જરાક ઘેરે જક દવાખાને ને એવું જવાનું છે ને સામાન થોડુંક લાવવા પડવાનું છે. તો લાકડા આટલા જ ફાયડા એ આવતા મહિને મળે. શેઠ એવું ન કરો નહીં. થોડાક બી આપજો કે ઘેરે સામાન બી કઈ નહીં છે. 10 દાડાની વાત છે, આવતા મહિને રાખો. આવતા મહિને મળે. તો પોયરો ફોન ને એવું લઈ માંગ્યા કરતો છે પાછો, તો તેને સારું થોડાક કરવાનું છે. તો થોડાક કરી આપજો નહીં. ચાલ જોઈએ, ચાલ 2 દાડા બરોબર લાકડા ફાડ પછી જોઈએ. થોડાક કરી આપજો એવું કહ્યું. હા થોડાક થઈ જાય. લાકડા પહેલા ફાડો, પહેલા 2 લાકડા નહીં ચાલે. કઈ ચાલ વેલા કરજે, ચાલ પછી આવું પાછો મેં જોવા. કરું તો કરું હું. સેટ બી પૈસા નહીં આપે ને કોયરાને એક તો ફોન લઈ આપવા પડવાનો છે. કરું સામાન લઈ જામ કે ફોન વાળું કરે કે કયું કરે. એવું સામાન નહીં લઈ જવા તો તે બી મગજ મારે ખાવું કરવું. अब समझ नहीं आ रहा कहाँ जाना है. एक तरफ खामोश जिंदगी है और दूसरी तरफ मतलबी जमाना. તમે તમે આ શું કરો? તું કાંઈ હે? મેં તમારા પાછળ જ હતો, તમને જોતો હતો કે તમે શું કરતા છો. આ શું કરે? કામ પર આવું તો આ બધું જ કરવા પડે. લાકડા ફોડવા પડે, આ બધું કરવા પડે. તું કેમ આવ્યો અહીંયા? તમે મને બર્થડે પર ગિફ્ટ નહીં આપે ને, તમે કીધેલું ને મારી મજબૂરી છે એવું, તે તમારી મજબૂરી હું તે મેં જોવા આવેલો હતો. પણ તમે આવું કામ કરે? ના રડો. પપ્પા ન રડો. પપ્પા તા બેસે. ચાલો. બેસો. પપ્પા આવી તો કેવી મજબૂરી તમારે કે આવું કામ કરવા પડે? હું કરું ક્રિસ? તું મારો એટલો લાડકો છે કે મેં તારા હારું કઈ બી કરવા તૈયાર. પણ મારથી આટલો મેં ભણ્યો, કે નોકરી નહીં લાગી, કઈ એની તો હું કરું? આવું કામ કરવા પડે. તારી મમ્મી હાથે મેં લવ મેરેજ કરેલા. મમ્મીને એના મમ્મી પપ્પાને બી મેં કહીને લાવેલો કે મેં એના મમ્મી પપ્પાને કહીને લાવેલો કે મેં
એટલી સુખી રાખા તમારી પોરીને, કોઈ નોકરીવાળા રાખે તેના કરતાં મેં સારી રીતે રાખા એમ કરીને. આજે મેં એને બી કંઈ લાવી નહીં આપ્યું, ની સાડી જેવી સાડી લાવી આપી, ની કંઈ લાવી નહીં અપાય, ની મેં તારા હારું બી નહીં કંઈ કરી શક્યો. મેં કામ પર જામ તો કામે જઈને આટલું બધું મેં મહેનત કરું પણ તે બધું કંઈ જ નહીં, ઉપર જ નહીં આવાય એવું. કેમ કે ખર્ચા જ એટલા બધા. મેં ઘેરનું નહીં કર્યું, ઘેરનું શાકભાજી કઠોળ એવું લાવું તો કંઈક દવાખાનાનું વચ્ચે આવી જાય, દવાખાનાનું જેમ તેમ કરું. પછી મેં વિચાર કરું કે તને બી ગાડી લઈ આપવાની છે, ફોન લઈ આપવાનો છે, આટલું બધું મેં કરવા કરું પણ મારું અહીંયા 300 રૂપિયા રોજ તે જ નહીં કર્યું, પૈસા જ નહીં આવી રહી. તો કયું કરું, ઘેરનું લાવું કે તારું કરું? એક તો તારું તું ભણીને કંઈક સારું કરે એવા કરું તો તે ભણીને બી નોકરી લાગે કે તે આજ સવાલ છે. આજનો જમાનો જ એવો છે, તેમાં ઓછામાં પૂરું હમણાં પાછું પેલું મીટર વાળું આવી ગયું, તો સ્માર્ટ મીટર છે એમ કે ને તેમાં મેં સમાચારમાં ને એવા જોયા તો સ્માર્ટ મીટર આવે તો તેમાં કેટલો બધો ખર્ચો થઈ જવાનો. એમાં સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાનું ને રિચાર્જ કરે તો એ આટલું મોટું બિલ આવે, 2-3 દિવસમાં 1000-1200 રૂપિયા ને એવું આટલું બધું બિલ આવે એમ કે. તો મારથી તો ઘેરે આ મજૂરી કરીને ઘેરનું નહીં થઈ રહી તો મેં તને ફોન ક્યાંથી લઈ આપવાનો ને ફોન નહીં લઈ આપે તો રિચાર્જ ક્યાંથી કરવાના? તો મેં મીટરનું કરું, તારા ફોન લઈ આપું કે દવાખાનાનું કરું કે કયું કરું તો મને તો એ વિચારે મરવાનો વિચાર આવે. આવી વાત નહીં કરવાની, મરી જામ એવું થાય પણ આવી વાત નહીં કરવાની, આવી મરી જામ એવું થાય પણ મેં કરું કે આજે તો આપણે બહુ આગળ જવાનું છે. આવી વાત નહીં કરવાની, મરી જામ એવું થાય પણ મેં તારે મમ્મીનો વિચાર આવે, તારો વિચાર આવે તો મારે તો મરવું બી મજબૂરી થઈ, જીવવું બી મજબૂરી, ની મરાય ની જીવાય એવું તો કરું કયું એવું મને તો થાય. કેવી રીતે મેં જીવું, ની ઓર કેવી રીતે જીવાય ની મરાય એવું છે તો મેં ફોન બી કેવી રીતે લઈ આપું એવું. એટલે આ ટેન્શન મને બહુ રહી. પપ્પા ન રડો, જો મારી વાત સાંભળો, તમે પહેલા રડવાનું બંધ કરો, મારી વાત સાંભળો. આ જે ફોનની જીદ હતી ને તમારી ખોટી જીદ હતી, તે મારે નહીં કરવા જોઈતું હતું ને બધી તમારી મજબૂરી સમજી ગયો. મારે એ ખોટી જીદ હતી, મેં એવું નહીં કરવા જોઈતું. અત્યારે પણ મારે આ સ્માર્ટ મીટર આવવાનો તો લે તો આપવા જ પડે એમ. જો મારી વાત કેવી રીતે કરું? કઈ નહીં, સ્માર્ટ મીટર આવી ગયો તો પૈસા ભરવું જ કેવી રીતે? કઈ નહીં, આપણે બંને હાથે કમાવું, આપણે આગળ જાઉં ને મેં બી કમાતો થવા ને મેં આ બધુંનું સોલ્યુશન લાવવા. એક મારી વાત સાંભળો, જીવનમાં આપણે કેટલું મેળવ્યું ને એ મહત્વનું નહીં મળે, જીવન કેવું જીવા છે તે ઇમ્પોર્ટન્ટ છે, તે મહત્વનું છે. સાચી વાત છે. એટલે પ્લીઝ રડવાનું બંધ કરો, આપણે બંને કમાવું ને આપણે આપણી પરિસ્થિતિ સુધારવું.